હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં આવશો બધા. કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર ચેપ્ટર નંબર 8 માં આગળ વધીએ તો લેક્ચર નંબર 2 ડી અને એફ વિભાગના તત્વોમાં. તો છેલ્લે આપણે લેક્ચરની અંદર આવર્ત કોષ્ટકમાં સ્થાન, ઇલેક્ટ્રોનીય રચનાઓ વિશે વાત કરેલી. ચારે ચાર શ્રેણીની તત્વોની ઇલેક્ટ્રોનીય રચનાઓ તમે યાદ રાખેલી હશે. ન કરેલી હોય તો પાછી કરી નાખજો. ઓકે, આગળ વધીએ તો પછી એવા શોર્ટ ક્વેશ્ચન આવે છે પેજ નંબર 217 ટેક્સ્ટ બુકમાં. એનામાં એક એવો ક્વેશ્ચન, ડી કક્ષકો પરમાણુના પરિઘ પર વધુ પ્રક્ષેપિત થાય છે, સમજાવો. ડી કક્ષકો જે પરમાણુનું પરિઘ હોય એના ઉપર વધુ પ્રક્ષેપિત થાય, વધુ ફેલાયેલી હોય એવું સમજાવો. એવું કેમ? તો આપણે ખબર હોય તો એસ કક્ષક છે એ ગોળાકાર છે. એવું કોઈ એમસીક્યુ હોય વિધાન અને કારણ વાળો તો ત્યાં આનો જવાબ શું આવે એ સમજીએ. એસ કક્ષક ગોળાકાર છે, ઈ કક્ષક ડંબેલાકાર છે, ડી કક્ષક ડબલ ડંબેલાકાર છે. ડબલ ડંબેલાકાર ડી કક્ષક આ રીતે. આ કોઈ પરમાણુનો પરિઘ હોય, આ ડી કક્ષક છે, જો આ ડબલ ડંબેલાકારને કારણે એ પરિઘનો વધુ ભાગ રોકે. એટલે એનું કારણ મેં શું? ડી કક્ષકનો આકાર ડબલ ડંબેલાકાર હોવાને કારણે વધુ પ્રક્ષેપિત થાય, એટલે પરમાણુના પરિઘનો વધુ ભાગ રોકે અને ચારે તરફથી એ અસર થાય. આની ચારે તરફથી પરમાણુ પર અસર થાય. વળી તેની આસપાસના પરમાણુ અને અણુઓને પણ ચારે તરફ અસર કરે. બરાબર? એટલે એવા જે પરમાણુ હોય જેમાં ડી કક્ષક હોય એ પરમાણુ એની આસપાસના પરમાણુ કે અણુઓને પણ બધી બાજુથી અસર કરે. બરાબર? એટલે મેઈન કારણ શું? ડી કક્ષકનો આકાર ડબલ ડંબેલાકાર હોવાને કારણે પરમાણુના પરિઘ પર વધુ પ્રક્ષેપિત થાય. પછી અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોથી તેના કયા કયા ગુણધર્મો અસર પામે? તો અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની તો એક તો સંક્રાંતિ તત્વ D1 થી D9 આ બધા સંક્રાંતિ કહેવાય. તો એક તો એના ચુંબકીય ગુણ, ઇલેક્ટ્રોનીય ગુણ, વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ, સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતાઓ. બરાબર? આપણે આના પછીનું ચેપ્ટર નંબર 9 આવશે, સવર્ગ સંયોજનો, સંકીર્ણ સંયોજનો. તો હવે સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા ડી વિભાગના તત્વોની વધારે. તો એનું પણ આપણે એનું રીઝન એ છે કે એની પાસે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા તત્વોમાં વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓને કારણે. પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે ડીડી સંક્રાંતિ, આપણે ડીડી સંક્રાંતિ પણ ભણીશું. નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોનનું ઊંચી ઉર્જાવાળી ડી કક્ષામાં સંક્રમણ, એટલે એને કારણે રંગીન દેખાવાનું વલણ, ઉદ્દીપકીય ગુણધર્મો. આવર્ત અને સમૂહમાં 3D શ્રેણી લગભગ સમાન ગુણધર્મ ધરાવે. ડી કક્ષકના જે ધરાવતા તત્વો હોય, ડી વિભાગના તત્વો, એ ગુણધર્મની દ્રષ્ટિએ લગભગ સામ્યતા ધરાવતા હોય. બરાબર? આવા કયા કયા ગુણધર્મો છે તો એ આપણે હવે સમજવાના છે. એટલે આ જે બે ક્વેશ્ચન છે કોઈ થિયરી સ્વરૂપે આવવાના નથી, પણ કયા કયા ગુણધર્મો પર અસર કરે ડી કક્ષક, તો આ બધા એના ચુંબકીય ગુણ, વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ, સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા, અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે ડીડી સંક્રાંતિ, જેને કારણે કોઈ પણ તત્વો એનું સંયોજન હોય તો દ્રાવણ રંગીન દેખાતું હોય, ઉદ્દીપકીય ગુણધર્મો. બરાબર? અને આવર્ત કે સમૂહમાં આ જે શ્રેણીના તત્વો લગભગ સમાન ગુણધર્મો ધરાવતા હોય છે. ઓકે, તો હવે આપણે આ જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણી સ્કેન્ડિયમ થી ઝિંક, આ શ્રેણીના તત્વોની આપણે ગુણધર્મો વિશે વાત કરવાની છે. બરાબર છે? તો એમાં પહેલા આપણે વાત કરીશું એની પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, એટલે ટૂંકમાં ડી વિભાગના જે તત્વો છે એમાં ભૌતિક ગુણધર્મો જે આપણા બોર્ડમાં છે એ ટોપિક પહેલા આપણે વાત કરીશું. ઓકે, તો આપણે હવે પછીનો આપણો ટોપિક આવશે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય. બરાબર? 3D 4D અને 5D, પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય. બરાબર? અને શું ભેદ હોય છે એની ત્રિજ્યામાં, શા માટે, એ કન્સેપ્ટ આપણે જોવાનો છે. ઓકે, તો ત્યારબાદ એના ભૌતિક ગુણધર્મોમાં આગળ વધીએ તો આપણે 8.3.2 પરમાણ્વીય ત્રિજ્યા
આયનીય ત્રિજ્યાનું વલણ શું હોય? તેમાં પ્રશ્ન આવો બને, એક જ શ્રેણીમાં તત્વોમાં પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો. એક જ શ્રેણીમાં તત્વોમાં પરમાણ્વીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા સમજાવો. તો આપણે બધાને ખબર છે સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તે પરમાણુ ક્રમાંક વધે. સામાન્ય રીતે ડાબેથી જમણી બાજુ આવર્ત કોષ્ટકમાં જઈએ પરમાણુ ક્રમાંક વધે, Z વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર કારણ કે પ્રોટોનની સંખ્યા વધે. જ્યારે આવર્ત હોય, હવે ડી વિભાગ હોય તો પરંતુ ઉમેરાતા છેલ્લા ઇલેક્ટ્રોન એ ડી કક્ષકમાં જ ભરાય. ડી કક્ષક તો જ રહેવાનું. 3D કક્ષક હોય પ્રથમ સંક્રાંતિ શ્રેણી તો ડી કક્ષકમાં જ ઇલેક્ટ્રોન ભરાતા જાય. જે દૂર જતા નથી, કક્ષક તો ત્યાંની ત્યાં છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. ડી કક્ષકની શિલ્ડિંગ અસર આમે ખૂબ ઓછી હોય. ડી કક્ષકની શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર અથવા આચ્છાદન અસર. શિલ્ડિંગ અસર તમે 11મા ધોરણમાં ભણી ગયા કે એવી કક્ષક બાહ્યતમ કક્ષક હોય એની આગળની કક્ષક કેન્દ્રના આકર્ષણ સામે એને રક્ષણ પૂરું પાડતી હોય. એ રક્ષણ પૂરું પાડે જેમ વધુ એમ કહેવાય એની શિલ્ડિંગ અસર વધુ. શિલ્ડિંગ અસરને લીધે અહીંયા બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનો એના પર કેન્દ્રનું આકર્ષણ ઓછું લાગે, રક્ષણ ઓછું હોય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર જે વધતો હોય તો એને ઘટાડવાનું કામ કરે શિલ્ડિંગ અસર. બરાબર. ચોખ્ખી રીતે આપણે વાત કરીએ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણમાં વધારો થાય. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ ને તો આકર્ષણમાં વધારો થાય. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં ઘટાડો થાય. સામાન્ય રીતે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાઓ ઘટે. ટૂંકમાં કહીએ તો ડાબેથી જમણી બાજુ Z વધે, એમ P+ વધે, પ્રોટોન એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, ઇલેક્ટ્રોન દૂર જતા નથી, ડી કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી હોય, આની આકર્ષણ વધે, ત્રિજ્યા ઘટે. એટલે સામાન્ય રીતે વાત કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુ જોઈએ દરેક શ્રેણીમાં એમ પરમાણ્વીય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યા ઘટે. સામાન્ય રીતે વાત છે. પણ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ આટલું આવું ટેક્સ્ટ બુકમાં નથી આપેલ. હું સમજાવું છું. પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં વાત કરીએ તો સ્કેન્ડિયમ થી ક્રોમિયમ સુધી જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. એનું કારણ શું હોય તો સ્કેન્ડિયમ થી ક્રોમિયમ સુધી જઈએ તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઓછા હોય, D1 D2 D3 D4 અને કેન્દ્રમાં પ્રોટોન વધતા જતા હોય એટલે સ્કેન્ડિયમ થી ક્રોમિયમ સુધીમાં છે ને Z ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર એ શિલ્ડિંગ અસર કરતા વધી જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર એ શિલ્ડિંગ અસર કરતા વધી જાય એટલે પરિણામે સ્કેન્ડિયમ થી ક્રોમિયમ તરફ સુધી પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. જ્યારે ક્રોમિયમ થી કોપર લગભગ તફાવત ઓછો, લગભગ 1 કે 2 પિકોમીટર જેવું છે, લગભગ સમાન જ ગણાય. ક્રોમિયમ થી કોપર સુધી જઈએ ત્યારે શું થાય તો ક્રોમિયમ એટલે હવે D5 થયા હોય એમ અહીંયા સુધી પહોંચો તો ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન આવી જાય. તો ડી કક્ષકમાં જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે એટલે કેવું થાય કેન્દ્રમાં પ્રોટોન તો વધ્યા જ પણ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન વધ્યા. તો ત્યારે શું થાય ખબર? શિલ્ડિંગ અસર અસરકારક કેન્દ્રીય વીજભારને બેલેન્સ કરે એટલે ક્રોમિયમ થી કોપર તરફ જઈએ એમ શિલ્ડિંગ અસર અસરકારક કેન્દ્રીય વીજભાર લગભગ સમાન જેવા જઈએ એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં એટલો ફેરફાર ન થાય. જ્યારે કોપર થી ઝિંક તરફ જઈએ, કોપર થી ઝિંક તો ત્યારે આ ઝિંકની પરમાણ્વીય ત્રિજ્યા હકીકતે ઘટવી જોઈએ એના બદલે વધે છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં. એનું કારણ શું તો ઝિંક છે એની બાહ્યતમ 3D10 હોય, ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોય બરાબર, D10 અને એની બાહ્યતમ કઈ થઈ 4s 4s2 તો 4s ની આગળ 3D10 બરાબર. તો આની અંદર કેવું થાય ખબર? એની શિલ્ડિંગ અસર છે ને એ અસરકારક કેન્દ્રીય વીજભાર કરતા વધી જાય. ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન અપાકર્ષણની માત્રા વધે બરાબર. એટલે પરિણામે એમાં Z ઇફેક્ટિવ લેસ ધેન શિલ્ડિંગ અસર હોય એટલે કોપર થી ઝિંક તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટવા કરતા વધે છે. આવો એક પ્રશ્ન પેલા બોર્ડમાં પૂછાયેલો હતો, જૂના સિલેબસ હતો ને ત્યારે. ઝિંકની પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે એનું કારણ શું તો ઇલેક્ટ્રોનની રચના લખાય ઝિંકની Ar 3D10 4s2 પછી કહેવાનું ઝિંક
એની 3D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા, ઇલેક્ટ્રોન વચ્ચે વધુ અપાકર્ષણ થાય એટલે શિલ્ડિંગ અસર, અપાકર્ષણને કારણે એની બાહ્યતમ કક્ષકને દૂર ધકેલે. અસરકારક કેન્દ્રીય વીજભાર કરતા શિલ્ડિંગ અસર વધી જાય એટલે એની કક્ષાનું વિસ્તરણ થાય, આમ ઝિંકની પરમાણ્વીય ત્રિજ્યા વધે. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાંથી. સામાન્ય રીતે વાત જે કરી આ છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જોઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. એસ અને પી વિભાગમાં જે રીતના ઘટતા હોય પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, એવું ડી વિભાગમાં નથી થતું. ડી વિભાગના તત્વોમાં આવી ત્રિજ્યાના ઘટાડાનું પ્રમાણ લગભગ ઓછું. ઓકે, તો હવે આપણે વાત કરવાની છે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં સાપેક્ષે આપણે ચર્ચા કરીએ તો શું જોવા મળે એની વાત. તો ત્યારબાદ પ્રશ્નો બને અને અગત્યનો કન્સેપ્ટ એમસીક્યુ ની દ્રષ્ટિએ સમજીએ. ડી વિભાગની જુદી જુદી શ્રેણીમાં પરમાણ્વીય ત્રિજ્યાનો ફેરફાર સમજાવો. ડી વિભાગની જે જુદી જુદી શ્રેણી 3D, 4D, 5D એમાં પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર છે સમજાવો. અથવા લેન્થેનોઇડ સંકોચન. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D ની પરમાણ્વીય ત્રિજ્યા અથવા એના કદ કરતા દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એટલે 4D ને પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો અથવા કદમાં વધારો જોવા મળે. એટલે 3D પછી નીચે 4 આવે, 3 પછી 4 આવે એટલે 3D શ્રેણી કરતા 4D શ્રેણી નીચે હોય, સમૂહમાં એને નીચે હોય. તો ઉપરથી નીચે જાય એમ ત્રિજ્યા વધે એટલે 3D કરતા 4D ની પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો જોવા મળે. જ્યાં ગ્રાફમાં તમે જોઈ શકો ત્રિજ્યા વર્સિસ z. આ 3D શ્રેણીના બધા તત્વોની આ ત્રિજ્યા છે. એના કરતા 4D શ્રેણીના તત્વોની ત્રિજ્યા ઓબ્વિયસલી વધુ જ છે. જો આ વધારો આટલો ફેરફાર જોવા મળે. 3D કરતા 4D ની શ્રેણીના તત્વોની ત્રિજ્યામાં કદમાં વધારો જોવા મળે. પરંતુ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 4D અને તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D ના તત્વોના પરમાણ્વીય કદ લગભગ સમાન જોવા મળે. એટલે આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 4D અને તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D આના પરમાણ્વીય ત્રિજ્યા કે કદ લગભગ સમાન જોવા મળે. ગ્રાફિકલી તમે જોશો તો તફાવત ઓછો છે, લગભગ સમાન જેવા જ છે. એટલે આમ કહેવાય 3D less than 4D પરમાણ્વીય ત્રિજ્યાની દ્રષ્ટિએ 4D near equal to 5D. આવું કારણ શું કે 4D અને 5D હકીકતે 4D પછી 5 આવે નીચે તો ત્રિજ્યા વધવી જોઈએ પણ વધતી નથી. પણ 4D શ્રેણીના તત્વો અને 5D શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન જેવી જ રહે છે. આવું થવાનું કારણ શું? તો આનું કારણ સમજીએ. 3D 4D ની સરખામણી વખતે આપણે આ 3D અને 4D ની જે સરખામણી કરીએ છીએ ને ત્યારે F કક્ષક નડતરરૂપ નથી, F કક્ષક, પરંતુ 4D અને 5D ની સરખામણી કરીએ એ વખતે 5D પહેલા 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય. આ 5D પહેલા 4f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય. તમને ખબર હોય તો આપણે આ જે તૃતીય શ્રેણી છે એ 57 પછી તો 72 થી 80 છે. એટલે આમ કહીએ તો 57 થી 71 તો 4f જ ભરાય. વચ્ચે આવી ગયા, વચ્ચે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો આવી ગયા. 58 થી 71 આમ કે બરાબર. તો ત્યારબાદ 72 થી 5D માં ઇલેક્ટ્રોન ભરાય. એટલે 5D પહેલા 4f માં ઇલેક્ટ્રોન દાખલ થાય બરાબર. એટલે 72 થી 5D માં ઇલેક્ટ્રોન ભરાય. તેના પછી આવતા તત્વો એટલે 71 પછી નાની પરમાણ્વીય ત્રિજ્યામાં નિયમિત ઘટાડો જોવા મળે. એટલે અહીંથી 4f ના ઇલેક્ટ્રોન ભરાવાના કારણે તેના પછી આવતા તત્વો એટલે 71 પછીના ની પરમાણ્વીય ત્રિજ્યામાં નિયમિત ઘટાડો જોવા મળે બરાબર. એટલે 57 થી 71 આ 4f માં ટોટલ 14 ઇલેક્ટ્રોન સુધી ભરાય બરાબર. 14 ઇલેક્ટ્રોન સુધી ભરાય અને કેન્દ્રમાં પ્રોટોન તો વધે, p+ કેન્દ્રમાં વધે. અને આ 4f કક્ષક હોય ને એની શિલ્ડિંગ અસર ઓછી, f કક્ષકની શિલ્ડિંગ અસર સૌથી ઓછી. સૌથી વધુ શિલ્ડિંગ અસર s
પછી p, પછી d અને પછી f. તો 5d પહેલા તો 4f માં ઇલેક્ટ્રોન દાખલ થાય અને 4f પાછી કેન્દ્રની નજીક હોય અને એની શિલ્ડિંગ અસર એ ઓછી એટલે કેન્દ્રનું આકર્ષણ વધે બાહ્યતમ કક્ષાઓ. તો કેન્દ્રના આકર્ષણ વધવાને કારણે કક્ષાનું સંકોચન થાય એટલે આ 4d અને 5d ના તત્વોની ત્રિજ્યા લગભગ સમાન જેવી જ રહે અને આ જે અસર થઈ ને આ અસરને લેન્થેનોઇડ સંકોચન કહેવાય. કેવું? એટલે આપણે કારણે ખબર છે 4d એટલે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, 5d એટલે તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન જ હોય. એનું કારણ શું? એનું કારણ લેન્થેનોઇડ સંકોચન. બરાબર? એટલે f 14 ઇલેક્ટ્રોન સુધી ભરાય અને જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે બરાબર અપાકર્ષણ તો વધતું જ હોય પણ 4f f ની શિલ્ડિંગ અસર ઓછી કેન્દ્રની નજીક હોય. આ પરિણામે અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જાય એટલે કક્ષાઓનું સંકોચન થયા કરે. બરાબર? એટલે આના કારણે 72 થી તત્વોની પરમાણ્વીય ત્રિજ્યામાં પણ આ અસર જોવા મળે. એટલે 4f કક્ષકમાં ઉમેરાય ઇલેક્ટ્રોનના 57 થી 71 માં લેન્થેનોઇડ શ્રેણીના તત્વો વચ્ચે આવી જાય તો એની 4f કક્ષકમાં ઇલેક્ટ્રોનનું દાખલ થવું અને f કક્ષક કેન્દ્રની નજીક હોય અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે કક્ષાઓનું સંકોચન થાય. આ સંકોચનની અસર 72 થી 80 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની ત્રિજ્યા પર પણ પડે. આ ઘટના અથવા અસરને લેન્થેનોઇડ સંકોચન કહેવાય. બરાબર? અસર જોવા મળે છે આ ઘટનાને લેન્થેનોઇડ સંકોચન કહેવાય. એટલે લેન્થેનોઇડ સંકોચન ટૂંકમાં શું છે? તો લેન્થેનોઇડ શ્રેણીના તત્વોમાં છેલ્લા ઇલેક્ટ્રોન અંદરની 4f કક્ષકમાં દાખલ થાય અને 4f કક્ષક તો કે કેન્દ્રની નજીક હોય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. આ ઉપરાંત f કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી. આમ પરિણામે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ વધે. આ કક્ષાનું સંકોચન થાય જેને લેન્થેનોઇડ સંકોચન કહેવાય અને આ લેન્થેનોઇડ સંકોચનની અસર 4d અને 5d એટલે કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો પર વર્તાય. આમ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન હોય. આ કન્સેપ્ટ ખૂબ અગત્યનો હવે એમસીક્યુ પૂછાઈ ગયા છે. ઝિર્કોનિયમ અને હોફમેનિયમ HF બેની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન હોય. એનું કારણ શું? તો એનું કારણ શું છે? લેન્થેનોઇડ સંકોચન. બરાબર? ઝિર્કોનિયમ છે એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે જ્યારે હોફમેનિયમ છે એ તૃતીય સંક્રાંતિ. ઝિર્કોનિયમ ઉપર છે, હોફમેનિયમ નીચે છે. તો ઝિર્કોનિયમની ત્રિજ્યા કરતા હોફમેનિયમની વધવી જોઈએ પણ બેની લગભગ સમાન થાય. એનું કારણ લેન્થેનોઇડ સંકોચન છે. બરાબર? તો આમાં આ ટોપિકમાં થોડું બાકી છે એ આપણે સમજી લઈએ. બરાબર? પછી લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળો શું એની વાત કરીશું. આમ 3D અને 4D ના તત્વોની ત્રિજ્યામાં જે તફાવત એટલે આગળ આપણે હમણાં જોયું 3D 4D માં તફાવત વધુ હતો ત્રિજ્યામાં એટલો તફાવત 4D અને 5D શ્રેણીના તત્વોમાં જોવા મળતો નથી. આગળનો જે પ્રશ્ન હતો એના બે લાઈન છે. 3D 4D માં જે તફાવત છે એટલે 4D અને 5D માં જોવા મળતો નથી. આથી 4D શ્રેણીનું ઝિર્કોનિયમ જેનો એ ત્રિજ્યા 160 પિકોમીટર, 5D શ્રેણીનું હોફમેનિયમ જેની 159 પિકોમીટર. તો 159 અને 160 ઓલમોસ્ટ કોમન જ થઈ, સમાન જ થાય. તો આ ઝિર્કોનિયમ અને હોફમેનિયમની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન થવાનું કારણ લેન્થેનોઇડ સંકોચન. કોમ્પિટિટિવ એમસીક્યુ પૂછાઈ ગયું છે. જ્યારે 3D શ્રેણીમાં ટાઇટેનિયમ 147 પિકોમીટર છે ત્રિજ્યા. તો ટાઇટેનિયમ અને ઝિર્કોનિયમ વચ્ચે તફાવત ખૂબ વધુ છે જ્યારે આ બે લગભગ સમાન. લેન્થેનોઇડ સંકોચન જવાબદાર. આમ ટાઇટેનિયમની ત્રિજ્યા ઝિર્કોનિયમ કરતા ઓછી, ઝિર્કોનિયમ અને હોફમેનિયમ લગભગ સમાન કારણ લેન્થેનોઇડ સંકોચન. ઓકે? તો આગળનો જે પ્રશ્ન હતો એનો જવાબ અહીંયા સુધી. હવે લેન્થેનોઇડ સંકોચન માટેના જવાબદાર પરિબળો સમજાવો. લેન્થેનોઇડ સંકોચન માટે એક્ચ્યુઅલી જવાબદાર પરિબળ શું? બરાબર? કયું ફેક્ટર? તો એ સમજીએ. એનું કારણ એક લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ એક ઇલેક્ટ્રોન દ્વારા
બીજા અન્ય ઇલેક્ટ્રોન પર અપૂર્ણ શિલ્ડિંગ, એટલે એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનને રક્ષણ પૂરું ન પાડી શકે, અપૂર્ણ શિલ્ડિંગ એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે ટૂંકમાં, અને ઇલેક્ટ્રોન દ્વારા એક 4f ઇલેક્ટ્રોન શિલ્ડિંગ અસર એ અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક d ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ અસર કરતા ઓછું, બરાબર? એક અને ઇલેક્ટ્રોન દ્વારા એટલે 4f, બરાબર, ઇલેક્ટ્રોન દ્વારા એક 4f ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર, એક 4f ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર એ અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક d ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ અસર કરતા ઓછું હોય. ટૂંકમાં એવું કહેવા માંગે 4f ના ઇલેક્ટ્રોન હોય ને એની શિલ્ડિંગ અસર d કક્ષકના ઇલેક્ટ્રોન હોય ને એના કરતા ઓછી હોય શિલ્ડિંગ અસર, અને શિલ્ડિંગ અસર જેમ ઓછી એમ અસરકારક કેન્દ્રીય વીજભાર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધુ લાગે એ કક્ષાનું સંકોચન થાય. ટૂંકમાં કહીએ તો 4f ના ઇલેક્ટ્રોન હોય એની શિલ્ડિંગ અસર d ના ઇલેક્ટ્રોન કરતા ઓછી હોય પરિણામે. આમ ક્રમશઃ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેથી આકર્ષણ વધે અને કદ ઘટે, કક્ષાનું સંકોચન થાય. ટૂંકમાં મેઇન કન્સેપ્ટ શું? f ના ઇલેક્ટ્રોનનું અપૂર્ણ શિલ્ડિંગ, d ના ઇલેક્ટ્રોનની જે શિલ્ડિંગ અસર હોય એના કરતા f ના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી હોય. એટલે મુખ્યત્વે તમારે કન્સેપ્ટ શું યાદ રાખો? રિટેન ઇન મેમરી. આ કોઈ લખવાની જરૂર નથી, આ કન્સેપ્ટ માટે. સમાન મુખ્ય ક્વોન્ટમાંક હોય ને ત્યારે શિલ્ડિંગ અસર s greater than p greater than d greater than f. ઉદાહરણ તરીકે બધામાં મુખ્ય ક્વોન્ટમાંક 4 જ છે. 4s greater than 4p greater than 4d greater than 4f. એટલે મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય ત્યારે શિલ્ડિંગ અસર સૌથી વધુ s ની, પછી p ની, પછી d ની અને પછી f ની. આમ કહીએ તો શિલ્ડિંગ અસર અને આકર્ષણ, કેન્દ્રના આકર્ષણ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય. એટલે જેમ શિલ્ડિંગ અસર વધે એમ કેન્દ્રનું આકર્ષણ ઘટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર, અને જેમ શિલ્ડિંગ અસર વધે એમ ત્રિજ્યા વધે, બરાબર? અને પછી એકવાર આપણે અહીંયા જેમ ત્રિજ્યામાં ઘટાડો થયો અને આપણે જોયું દળમાં વધારો થાય, ત્રિજ્યા ઘટી દળ વધ્યું એટલે ઘનતામાં અર્ધસૂચક વધારો થાય. ખાસ કરીને ટાઇટેનિયમ પરમાણુ ક્રમાંક 22 થી કોપર પરમાણુ ક્રમાંક 29 સુધી જઈએ ત્યારે ઘનતામાં અર્ધસૂચક રીતે વધારો થાય. એટલે અહીંયા તમને ઘનતા પણ સમજાવેલી છે. ઘનતા એટલે આપણે શું કહીએ? દળ છેદમાં કદ. આપણે જોયું કદમાં તો ઘટાડો થાય, જ્યારે દળમાં શું થાય? વધારો થાય. એટલે અર્ધસૂચક રીતે ઘનતામાં વધારો થાય. ખાસ કરીને આપણે અહીંયા કીધું છે ટાઇટેનિયમ Z બરાબર 22 થી Z બરાબર 29 કોપર સુધી જઈએ એમ ઘનતામાં વધારો જોવા મળે છે. તો લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ એમાં અહીંયા સુધી આવશે. આ તમારે રિટેનિંગ મેમરી યાદ રાખવા. કન્સેપ્ટ આ ફક્ત એમસીક્યુ માટે, અને ઘનતા છે પાછી અલગ વાત છે. ઓકે, તો આ હતું પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની ચર્ચા, બરાબર છે? તો ત્યારબાદ આપણે બોર્ડમાં છે એમાં ક્રમશઃ હવે 8.3.9 આ ટોપિક બોર્ડમાં છે. આપણે સંક્રાંતિ તત્વોના ચુંબકીય ગુણ સમજાવો. ચુંબકીય ગુણ, બરાબર? સંક્રાંતિ તત્વોના આ ચુંબકીય ગુણધર્મો આપણે ઘન પદાર્થોના ઘન અવસ્થામાં જોઈ ગયા હતા, બરાબર? તો પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, કોઈ પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડી કાં તો એ અનુચુંબકીય, પ્રતિચુંબકીય બની શકે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય નિર્બળતાથી અનુચુંબકીય કહેવાય. જો પ્રબળતાથી આકર્ષાય તો કાયમી ચુંબક બને તો એને લોહ ચુંબકીય કહેવાય, બરાબર? અને લોહ ચુંબકીય એટલે અનુચુંબકત્વની ચરમસીમા, એટલે અનુચુંબકત્વ હાઈએસ્ટમાં હાઈએસ્ટ ત્યારે લોહ ચુંબકીય બને, બરાબર? જ્યારે પ્રતિચુંબકીય એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ અપાકર્ષણ, નિર્બળતાથી અપાકર્ષાય પ્રતિચુંબકીય એટલે, બરાબર? તો હવે સંક્રાંતિ તત્વોમાં આવું થવાનું કારણ શું? ચુંબકીય ગુણધર્મ હોવાનું કારણ શું? તો સંક્રાંતિ તત્વોમાં
ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ની હાજરી જેના લીધે કે ચુંબકીય ગુણધર્મ ધરાવતા હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો એવા તત્વો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે એમ કહેવાય. બરાબર. અને આ જે ચુંબકીય ગુણધર્મ અનુચુંબકત્વ વધુ છે કે ઓછું એ ચુંબકીય ચાક માત્રાને આધારે નક્કી થાય. મેગ્નેટિક મોમેન્ટમ અને ચુંબકીય ચાક માત્રા કોઈ પણ તત્વમાં એના ઇલેક્ટ્રોનના ભ્રમણકોણીય વેગમાન, ઇલેક્ટ્રોનના અને કક્ષકીય કોણીય વેગમાન થકી નક્કી થાય. ભ્રમણકોણીય વેગમાન એટલે પોતાની ધરી પરનું સ્પિન, ઇલેક્ટ્રોનનું સ્પિન +1/2 કે -1/2 હોય. જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનની બધાની જોડ જ બની ગઈ હોય તો પરસ્પર વિરુદ્ધ અસર +1/2 -1/2 ને કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થતું હોય, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો. અને આમે અહીંયા જે આપણે ચુંબકીય ચાક માત્રા શોધીએ છીએ એ ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા, ભ્રમણકોણીય વેગમાનને ફક્ત ધ્યાનમાં લઈને ચુંબકીય ચાક માત્રા μ √n n+2 bm આ સૂત્રની મદદથી નક્કી થાય. bm એને બોહર મેગ્નેટોન કહેવાય, એકમ છે ચુંબકીય ચાક માત્રાનો. n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એવું થાય. અને જેમ આ n વધે, કોઈ પણ તત્વમાં n વધે એટલે પરિણામી કોઈ એક દિશા તરફનું સ્પિન વધે, અને સ્પિન વધવાને કારણે ટોટલ સ્પિન વધે એટલે ચુંબકીય ક્ષેત્ર વધુ ઉત્પન્ન થાય. એમ ચુંબકીય ચાક માત્રા વધે, અનુચુંબકત્વનો ગુણધર્મ વધે. n વધે, અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે, ચુંબકીય ચાક માત્રા વધે, અનુચુંબકત્વ વધે. એટલે આપને ક્યારેક કોઈ આયનો આપેલા હોય અને કીધું હોય અનુચુંબકીય ગુણધર્મના યોગ્ય ક્રમમાં ગોઠવો, તો આપણે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણી લેવાના આ તત્વોમાં. જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એનો અનુચુંબકીય ગુણધર્મ વધુ. જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 એનું ચુંબકીય ચાક માત્રા એટલે 0 થઈ એટલે એ પ્રતિચુંબકીય ગણાય. કક્ષકીય કોણીય વેગમાન છે ને, કક્ષકો તો આપને ખબર છે આ ડી વિભાગના તત્વોમાં ક્વિન્ચ્ડ થયેલી હોય એટલે આમ જકડાયેલી હોય. એટલે કક્ષકીય કોણીય વેગમાનનું પ્રમાણ ખૂબ ઓછું હોય એટલે આપણે સૈદ્ધાંતિક ગણતરી કરતી વખતે આ ભ્રમણ કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું પોતાની ધરી પરનું સ્પિન ધ્યાનમાં લઈ આ સૂત્રની મદદથી ચુંબકીય ચાક માત્રા નક્કી થાય. એમસીક્યુ ની દ્રષ્ટિએ આ સૂત્ર પરથી ચુંબકીય ચાક માત્રા શોધવાનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સૂત્ર આવડવું જોઈએ અને જે તેમાં તત્વની ચુંબકીય ચાક માત્રા કે તો આયન સ્વરૂપે કે તો એની ઇલેક્ટ્રોનીય રચના લખવાની અને પછી એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણી લેવાના અને n બરાબર મૂકવાનું. બરાબર ને? કક્ષકીય કોણીય વેગમાન એનું પ્રમાણ ઓછું એટલે એને અવગણી શકાય. અને સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા ગાણિતિક રીતે આ સૂત્રની મદદથી ગણવામાં આવે. આમ પ્રાયોગિક ચુંબકીય ચાક માત્રા અને સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રામાં થોડો ડિફરન્ટ હોય, કારણ કે પ્રાયોગિક છે બંને ભ્રમણ ધ્યાનમાં લે, સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા ફક્ત આ ભ્રમણ કોણીય વેગમાનને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે. ઉદાહરણ તરીકે Mn+2 તો Mn+2 ની ઇલેક્ટ્રોનની રચના થાય Ar4s0 3d5 તો d5 એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. આ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે n બરાબર 5, n બરાબર 5 તો આનું સાદુરૂપ આપો તો 5.92 bm આવે. એટલે આ Mn+2 ની ચુંબકીય ચાક માત્રા 5.92 bm થાય. સૌથી વધુ ચુંબકીય ચાક માત્રા ડી વિભાગમાં આ d5 ની જ હોય, કારણ કે ડી કક્ષકમાં વધુમાં વધુ 5 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન સમાય, 5 થી તો વધે નહીં. આમ 3d જે શ્રેણી અને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એની ચુંબકીય ચાક માત્રા સૈદ્ધાંતિક રીતે આપણે આ સૂત્રની મદદથી શોધીએ છીએ. આમ આ ચુંબકીય ગુણધર્મમાંથી થિયરી કરતા આવો દાખલો પૂછાવાનો વધુ શક્યતા અને એમસીક્યુ ની દ્રષ્ટિએ પણ આવો દાખલો પૂછી શકાય. નીટના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ સૂત્ર આધારિત દાખલો આઈએમપી. બરાબર? સંક્રાંતિ તત્વ માં કે સંક્રાંતિ તત્વોના આયનોમાં ચુંબકીય ચાક માત્રા ગણવામાં અનુચુંબકત્વનો યોગ્ય ક્રમ કયો, એવા એમસીક્યુ સોલ્વ કરવામાં આ ઉપયોગી. બરાબર? તો હવે તમે હોમવર્કમાં શું કરશો? તો હોમવર્કમાં તમે કોયડો 8.1 કોયડો 8.2 પણ સોલ્વ કરવાનો. બરાબર? એવી જ રીતે
તમે આ કોયડો 8.8 લખાણ સંબંધિત પ્રશ્ન 8.8 તો 8.8 જે છે ને કોયડો અને લખાણ સંબંધિત પ્રશ્ન એ આ ચુંબકીય ચાકમાત્રા આધારિત જ છે જે સોલ્વ કરવાનો. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું અન્ય ગુણધર્મોમાં. પહેલા આપણે બોર્ડમાં જેટલો છે એ કન્સેપ્ટ જ પૂરા કરીએ છીએ. પછી આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ ટેક્સ્ટ બુકના બીજા બધા ટોપિકની વાત કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.